આય વધાર્યો કે નહીં અમારે હાટું બસ ને એ વાજી ગભરાણો નીકળી ગયા છીએ ક્યાં જવાનું છે તો 3 જગ્યાએ જવાનું છે તો અમે ડેરી એક તો જો આપણે અહીંયા ગયા છીએ સરસ મજાનું મામા દેવનું મંદિર છે તો આપણે ગઢડાની બહાર નીકળો એટલે તરત જ અહીં મંદિર આવશે તો ઘડીક વાર અહીં ઉભા રહી ગયા પછી સામે દેખાય છે ત્યાં છે નાળિયેરી ઘાર ત્યાં જવાનું છે નાળિયેરી ઘારે અને સૌથી પહેલા જવાનું છે મારી બેનના ઘરે મારી બેનનું ઘર અહીંયા આપણે ગઢડાથી નજીક જ છે એટલે પહેલા ત્યાં જશું તો હાલો તો હવે નીકળશું જ આજ તો ગમે ને રવિવાર છે એટલે ગમે ને જવાનું કામ છે ખાલી આજ તો હાવ ફ્રી છે એટલે નાળિયેરી ધારે તો પેલા નાળિયેરી ધારે વહી ગયા પછી આમ જશું ચડવામાં ડુંગરો સડી બધે ઊંધેથી સાડી થાકી જાય ને પગેથી પોલ બાજુ રહી ગયા હાલ ને લેને સાઈડ ને હાલ 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 લ્યો આય વધાર્યો કે નહીં અમારે હાટું બસ ને હું અહીંયા હોય જ તો તે દી હું રાતે નતો આવ્યો તે અહીંયા જાય હે ના ના ભૂંગળા ની તાણી કરે બોલો ઊંધિયું ખાવાનું પાય ઊંધિયું વેફર થઈ ગયું અમારા દેઠું હાલે એવું કઈ નહીં તો બે જાઉં ગુવા લાવી ગયો રામ રામ ડાયરા ને હાલો ભાઈ અહીંથી નીકળી ગયા છીએ એની બેનના ઘરે પછી આપણે રથયાત્રા જોવાઈ જવાનું તો આજ અષાઢી બીજ છે ને પછી એટલે અમારે આ તો મોર પોગી ગઈ ધીમા ધાલ્યું ના ખાપ્યા હોય તો
હાલો કોકની વાડીઓ ઠેકો અહીંયા એ વાગ્યું ગભરાણું જો છો અમે પહોંચી ગયા છીએ અમે ઓળાયા અહીં મારા બેનના ઘરે ના છો એની નાની નાની ઢીંગલી છે આમ તો જો દેખો દેખો તો રાળું પાડે નકરી નહીં આમ મને લાગે છે જોયો માસા છે તારો માસા સત્ય વગાડે એટલે જોયું તારું રથયાત્રા જોઈને આવીને તો બહુ થાકી ગયા કેમ કે ગરમી થોડીક વધારે હતી અને પાછી નિયતિને તેડીને ગઈ તેડીને આવી તમે તો ભાઈ બંધુ હારે વેઈ ગયા એકલા એકલા હું તો હાવ થાકી ગઈ હવે જો આપણે ખીચડી બનાવી નાખી સેવ ટમેટાનું શાક બનાવવું છે ઈ જો હવે સેવ ટમેટાનું શાક બને છે અને રોટલી એક બનાવીને રહી બસ જો આજનો દિવસ આખો આમ ને રહ્યો સવારમાં કામ કર્યું બપોરે પાછું કામ બધું કર્યું પછી પાછા ફરવા ઘડી ગયા ગયા પછી રથયાત્રા જોવા ગયા અત્યારે જો રસોઈ બનાવું આવી રીતે જો આખો દિવસ વયો ગયો અને હવે આપણે આજનો વ્લોગ અહીંયા રાખીએ અને આવતા વિડીયોમાં આપણે પાછા મળીએ તો ત્યાં સુધીમાં આવજો બધાય.